ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા અદ્ભુત નવીનતા સાથે ગેલેક્સી A55 5G અને ગેલેક્સી A35 5G લોન્ચ કર્યાની ઘોષણા કરી હતી. તેમાં નવા A સિરીઝ ડિવાઇસીસ, ગોરિલા ગ્લાસ AI દ્વારા બહેતર બનાવવામાં આવેલ કેમેરા ફીચર્સ અને સલામતી સમાધાન, સેમસંગ નોક્સ વોલ્ટ સહિત ઘણા બધા ફ્લેગશિપ જેવા ફીચર્સ વગેરે સહિત ઘણા બધા અન્ય નવા ફીચર્સ ધરાવે છે. પહેલીવાર ગેલેક્સી A55 5G માં મેટલ ફ્રેમ મળશે અને ગેલેક્સી A35 5G માં પ્રીમિયમ ગ્લાસ બેક મળશે અને આ ફોન 3 ટ્રેન્ડી રંગો ઓસમ લિલેક, ઓસમ આઈસ બ્લુ અને ઓસમ નેવીમાં મળશે અને IP67 રેટેડ છે, જેને અર્ધ તાજા પાણીના 1 મીટરમાં 30 મિનિટ સુધી રહી શકે છે. તે ધૂળ અને માટીથી રહિત નિર્માણ કરાયા છે. મારું નામ છે હિરેન્દ્ર કુમાર રાઠોડ. હું સેમસંગના સિનિયર ડિરેક્ટર કરીને કામ કરું છું. આજે અમે અમદાવાદમાં અમારા A સિરીઝના 2 નવા ફોન્સ લોન્ચ કરવા માટે આવ્યા છે, ગેલેક્સી A55 5G અને A35 5G. આ સિરીઝ અમારા માટે બહુ લોકપ્રિય સિરીઝ છે. અમારી ઇન્ડિયામાં છેલ્લા 2 વર્ષથી સૌથી લાર્જેસ્ટ સેલિંગ સિરીઝ છે અને A35 5G અને A55 5G આ સિરીઝમાં અમને આગળ લઈ જશે. 30 to 50K માં આ જે લોન્ચીસ છે આ વર્ષના, એમાં અમે ઓલરેડી માર્કેટ લીડર છે ઘણા બહુ મોટા માર્જિનથી. અમે કોશિશ કરી છે, અમે એક પ્રયત્ન કર્યો છે આ વખતે કે A સિરીઝમાં અમે ફ્લેગશિપના જે અમારા ફીચર્સ છે, ઘણા બધા હાર્ડવેર ફીચર્સ અને ઘણા બધા સોફ્ટવેર ફીચર્સના ઇનોવેશન્સ અમે અમારા A સિરીઝના કસ્ટમર્સ માટે પહેલીવાર લઈને આવ્યા છે. એટલે અમારો પ્રયત્ન છે કે અફોર્ડેબલ તરીકેથી આ બધા ફીચર્સ મળે અને અમે કોન્ફિડન્ટ છે કે જે રીતના અમારા કન્ઝ્યુમર્સે અમને અત્યાર સુધી પ્રેમ આપ્યો છે અને અમે આ સિરીઝમાં સારું કામ કરીએ છીએ, આવતા વર્ષે બી એવું જ થશે. 1-2 ફીચર્સની અગર આપણે વાત કરીએ તો સેમસંગ ગેલેક્સી S સિરીઝમાં, એટલે જે ફ્લેગશિપ સિરીઝ હોય એમાં જે અમને સિક્યોરિટી માટે જે સેમસંગ નોક્સ વોલ્ટ કરીને ફીચર છે, એ સૌથી પહેલીવાર અમે એ સિરીઝમાં લઈ આવ્યા છે. આનાથી એક કન્ઝ્યુમરની જે પર્સનલ ડેટા છે, ફાઇનાન્શિયલ ડેટા છે, એ સેફલી અને સિક્યોરલી એક ઇન્ક્રિપ્ટેડ વેમાં તમે તમારા ડિવાઇસમાં સ્ટોર કરી શકો. અને ફક્ત સ્ટોર જ ના કરી શકો, તમે એ બી કંટ્રોલ કરી શકો કે કોને કેવી રીતના તમે શેર કરવાનું છે, કોણ માણસ કેવી રીતના એને એક્સેસ કરશે, કેટલી વાર એક્સેસ કરશે, સ્ક્રીનશોટ લેવાય ના લેવાય, ડાઉનલોડ થાય ના થાય, એવા બધા ફીચર્સ છે. અને તમારો ફોન ખોવાઈ બી જાય તો બી એ તમારા ફિંગરપ્રિન્ટ અથવા પાસવર્ડ સિવાય આ ઇન્ક્રિપ્ટેડ વર્ઝન ખુલતું નથી.